કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે બોર્ડની જે પ્રશ્ન બેંકની સિરીઝ ચાલી રહી છે 2025ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની એનું ચેપ્ટર 5 લઈને. આની પહેલા ઓલરેડી ચેપ્ટર 1 થી 4 આપણે કરી લીધા છે. તો આગળ વધીએ, ફટાફટ સોલ્વ કરીએ. ઓકે, ડિલીટ ઓલ. યસ. હવે શું કહે છે પ્રશ્ન? નાના ગજિયા ચુંબકના વિષુવરેખા પર આવેલ બિંદુ પાસે અને અક્ષ પર આવેલા બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો તેમના અંતરોનો ગુણોત્તર કેટલો થાય? તો તમને અહીંયા સિમ્પલી એવું કહે છે કે બી અક્ષ એ બી વિષુવરેખા જેટલી છે પણ અંતર સરખા નથી. તો અક્ષનું સૂત્ર શું થશે? μ0 2m/4π. ધારો કે અક્ષ માટે આપણે x લઈ લઈએ અને વિષુવરેખા માટે આપણે y લઈ લઈએ. ઓકે, તો અહીંયા આવશે y. તો તમને પૂછે છે શું? વિષુવરેખા પહેલા આપી છે અને પછી શું આપી છે? અથ, એટલે કે અહીંયા અક્ષ થશે. ઓકે, તો પહેલા તમારે શું લેવું પડશે? અક્ષનું અંતર લેવું પડશે. તો y³ / બરાબર શું થશે? 1/2. તો y/x શું થાય? 1/2 અને એનું ક્યુબ રૂટ, ઘનમૂળ. ઓકે, તો કયો ઓપ્શન સેટ થશે? હા, તો 1/2 છે, -1/3 છે. એક પણ ઓપ્શન સાચો અહીંયા નથી આપેલો. ઓકે, તો આ સાચો જવાબ થશે. લગભગ અહીંયા ફરીથી ટાઈપિંગ એરર ગણી શકાય એવું છે. કદાચ ઓપ્શન બી આવી શકતો હતો. ઓકે, ત્યારબાદ ચુંબકીય પરમિએબિલિટીનો એકમ. તો જનરલી આપણાને એકમ યાદ હોય આનો, ટેસ્લા મીટર પર એમ્પિયર. ટેસ્લા બરાબર બી શું થાય તમને ખબર હોવી જોઈએ. લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું તમને, ન્યૂટન પર એમ્પિયર મીટર હોવું જોઈએ. તો અહીંયા ન્યૂટન પર એમ્પિયર મીટર મૂકી દઉં ઇન્ટુ મીટર પર એમ્પિયર તો હતું જ. તો મીટર ઉડી જશે એટલે શું થશે એકમ? ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર, એટલે ઓપ્શન સી. ઓકે, ત્યારબાદ ગજિયા ચુંબક પર ટોર્ક મહત્તમ ક્યારે મળે? MB sin થીટા, આવું સૂત્ર થશે. થીટા શું આવશે? 90 ડિગ્રી. ઓકે, ઈઝી ક્વેશ્ચન હતો. એક તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે તો ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? હા, હોઈ શકે. કેમ કે વિદ્યુતભાર 0 હો, વિદ્યુતભાર 0 એનો મતલબ એવો થાય કે સરેરાશ વિદ્યુતભાર બી 0 થઈ શકે. ઓકે, તમે કહો સર વિદ્યુતમાં ચુંબક ક્યાંથી આવી ગયું? તો કોઈ બી ચુંબકત્વ પાછળ વિદ્યુત જ જવાબદાર છે. કેમ કે વિદ્યુત પદાર્થ કોને ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્રને. બરાબર, તો ધન વિદ્યુતભાર હોય ને ઋણ વિદ્યુતભાર હોય, આ રીતે આપણે એવું માનીએ. ઇલેક્ટ્રોન ને પ્રોટોન હવે એકબીજાથી નિયત અંતર પર છે. તો આમનો સરેરાશ વિદ્યુતભાર લેવા જશો એટલે કુલ વિદ્યુતભાર લેવા જશો તો એ તો 0 જ થશે. પણ એ ખરેખર એકબીજાથી નિયત અંતર પર છે. ઓકે, એટલે તમને ચુંબકીય ચાકમાત્રા મળશે. પછી ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા મીટર સ્ક્વેર થાય, વેબર થાય. એટલે આપેલ તમામ ઓપ્શન સાચા થાય. અહીંયા ઉત્સાહમાં આવીને ટીક ના કરી દેવાય, બધા ઓપ્શન જોવાના. પછી ચુંબકીય ચાકમાત્રા એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. દિશા પૂછી લે તો જવાબ શું આવશે? સાઉથ થી નોર્થ. ઓકે, ત્યારબાદ નીચેનામાંથી કયા પદાર્થ પર તાપમાનની અસર થતી નથી? તો ફક્ત ડાયામેગ્નેટિક પર જ તાપમાનની અસર થતી નથી. પેરા પર થાય છે અને ફેરો પર બી થાય છે. શું થાય અસર આ બે માટે? આ બેનું કમ્બાઈન લઈ લખું તો જો તમે તાપમાન વધારશો તો એમની ઝાયમ જે છે એ ઘટશે, એટલે એ ઓછા ચુંબક બનશે. એમનું ચુંબકત્વ નાશ પામશે, પેરા અને ફેરો. ઓકે, તો આ યાદ રાખી શકો છો તમે. ત્યારબાદ એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી આપી, μr 0.075. તો ચુંબકીય સસેપ્ટિબિલિટી પૂછે છે. તો μr બરાબર શું થાય? 1 + xm. તો xm શું થાય? μr
-1 તો 0.075 ઓછા 1 કરવું પડશે એટલે 0.925 મળશે બટ કેવું હશે માઇનસ એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ શેમાં થશે? યાદ રાખજો, ઇલેક્ટ્રિક બેલમાં થાય, હાર્ડ ડિસ્કમાં થાય, SSD માં બી થાય. ઓકે, હવે એના સિવાય જો કોઈ ઓપ્શન લખી આપે તો આ રીતે જવાબ આવશે. ઓકે, ત્યારબાદ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ શું થાય? તો B.ds બરાબર 0. બરાબર, આ 0 કઈ રીતે થાય છે જરાક તમે સમજી લો, સારું રહેશે, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. તો આની અંદર ધારો કે આપણે વિદ્યુતભારની જગ્યાએ ગજીય ચુંબક મૂકી દઈએ, નોર્થ સાઉથ, તો ગજિયા ચુંબકમાંથી ક્ષેત્ર રેખા આ રીતે અહીંથી બહાર આવશે, પછી અહીંયા કર્વ પાથથી વળશે, અંદર ઘૂસી જશે આ રીતે, સેમ અહીંથી આ રીતે. તો જો એરો મારીએ તો અહીંથી આમ જાય છે, અંદર જાય છે, તો અહીંથી ક્ષેત્ર રેખા આમ જોવા જાવ તો બહાર નીકળે છે. ઓકે, અને આનો ક્ષેત્રફળ સદિશ બી અહીંથી આ રીતે જોવા જાવ તો આ રીતે બહાર આવતો હોય. ઓકે, હવે અહીંયા ક્ષેત્ર રેખા શું જાય છે? અંદર જાય છે, અને આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ, બંને બાજુથી ક્ષેત્રફળ સદિશ બહાર જ નીકળતો હોય. તો અહીંયા ખૂણો કેટલો બને છે? 180 ડિગ્રી, અને અહીંયા ખૂણો કેટલો બનશે? 0 ડિગ્રી. તો જો ચુંબકીય ફ્લક્સ આપણે લખીએ તો cos 0 1 થાય, cos 180 -1 થાય, એટલે સરવાળો શું આવશે? 0. ધેટ ઇઝ વાય ઓલવેઝ શું આવે છે? 0. બરાબર, આના પરથી તમને આવું બી પૂછી શકે કે શું સ્વતંત્ર ધ્રુવ નું અસ્તિત્વ છે, એટલે એકલો નોર્થ કે એકલો સાઉથ મળે? તો ના મળે, અશક્ય છે. ઓકે, ત્યારબાદ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર L2, જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે કે L2 A1 એનું પારિમાણિક સૂત્ર થશે. બરાબર છે. ત્યારબાદ ખાલી જગ્યાની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે. તો જો ડાયામેગ્નેટિક છે ને એની સસેપ્ટિબિલિટી ઋણ હોય, ફેરોની ધન અને બહુ મોટી હોય, અને પેરાની ધન અને નાની હોય. ઓકે, ફેરાઇટ તો આમને આમ આપેલો છે ઓપ્શનમાં, મસ્તી કરવા. ત્યારબાદ ડાયામેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી શું હોય? તો યાદ રાખજો, મ્યુઆર શું હશે? એની <<1 હશે, તો 1 કરતા ઓછી હોય. ઓકે, આ બધું ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તમે જોજો, તમને આઈડિયા આવી જશે. પછી કયું સૂત્ર સાચું છે? તો મ્યુઆર બરાબર 1 પ્લસ ઝાયબ, તો મ્યુ બરાબર μ0. બરાબર, મ્યુઆર ની જગ્યાએ શું લખાશે? મ્યુ ભાગ્યા μ0. તો આ સૂત્ર સાચું થશે, ઓપ્શન એ. ત્યારબાદ શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન. શૂન્યાવકાશમાં તમે કોઈનું પણ મેગ્નેટાઇઝેશન ના કરી શકો. શૂન્યાવકાશનું ટૂંકમાં મેગ્નેટાઇઝેશન ના કરી શકો, કેમ કે કશું છે જ નહીં, તો મેગ્નેટાઇઝેશન કોનું કરશો? ઓકે, તો જવાબ આવશે 0. ત્યારબાદ પાણી શું છે? તો પાણી ડાયામેગ્નેટિક પદાર્થ છે. પાણી કો, દ્રાક્ષ કો, આ બધું ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. ટૂંકા ગજિયા ચુંબક માટે અક્ષ ને વિષુવવૃત્તનો ભાગાકાર શું થાય? અક્ષ વિષુવવૃત્તનો b. સૂત્ર લખીએ, 4 પાઈ r ક્યુબ ઇન્ટુ μ0m અપોન 4 પાઈ r ડેશ ક્યુબ. હવે અહીંયા 2 આવે જવાબ. જો તમને એવું કીધેલું હોય કે r ડેશ બરાબર શું થાય? r, એવું મેન્શન કરવાનું ભૂલી ગયા છે, તો આપણે અહીંયા એ ધારીને ચાલવું પડે, તો 2/1 આ જવાબ આવશે. ઓકે, ત્યારબાદ BH મ્યુ અને μ0 વચ્ચેનો સંબંધ. તો જો b નું એક સૂત્ર આવું બી થશે, μh, અને મ્યુ ની જગ્યાએ લખાશે μr ઇન્ટુ μ0, તો આન્સર આવશે ડી. ઓકે, ત્યારબાદ
તો આ છેલ્લો એમસીક્યુ હતો. તો પતી ગયું ચેપ્ટર. 18 જ એમસીક્યુ હતા. તો મળીએ નેક્સ્ટ ટાઈમ બીજા ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા, બાય એન્ડ ટેક કેર.